હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે તેવા કુંભળિયા ભજીયાની રેસીપી। આ કુંભળિયા ભજીયા ફક્ત 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। સાથે આ ભજીયા એટલા ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ટેસ્ટી કુંભળિયા ભજીયા બનાવવા માટે આપણે બેટર બનાવી લઈએ। તો એના માટે એક બાઉલમાં હું આ 1 વાટકી જેટલી ફ્રેશ મેથી ધોઈને મેં આ રીતે ઝીણી સમારી લીધી છે તો તે ઉમેરી દે। સાથે આપણે અડધી વાટકી જેટલી ઝીણી કાપેલી પાલક ઉમેરી દઈશું। સાથે 1 વાટકી જેટલા ફ્રેશ લીલા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું। તમે તમારી પસંદગી પ્રમાણે આ ભાજીઓ વધારે કે ઓછી કરી શકો છો। સાથે અડધી વાટકી જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરી દઈશું। આ ભજીયામાં લીલા લસણનું પ્રમાણ થોડું વધારે જ હોય છે। સાથે આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું। સાથે આપણે તીખાશ માટે 2 થી 3 ચમચી જેટલા લીલા મરચાં ઉમેરી દઈશું। તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું। હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। કુંભળિયા ભજીયામાં ફક્ત લીલા મરચાં અને ધાણાનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તમે જો કોઈ દિવસ આ રીતે લીલી મેથી અને પાલક ઉમેરીને કોઈ દિવસ ભજીયા ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા ભજીયા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો હવે આપણે ઢાંકણ ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી ભાજીઓમાંથી પાણી પણ રિલીઝ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી દઈએ। આ ભજીયામાં આપણે કોઈ પણ મસાલા વધારે નથી ઉમેર્યા, એટલે આપણે તેમાં આદુ વધારે જ લેવાનું છે। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર બેસન ઉમેરી દઈશું। ભજીયા બનાવતી વખતે આપણે હંમેશા બેસન ચાળીને જ ઉપયોગમાં લેવાનું છે, તો જ આપણા ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થશે। તો હવે આપણે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો થોડું મિક્સ થઈ ગયું છે પણ મને હજુ થોડી વધારે બેસનની જરૂર લાગે છે, તો અડધી વાટકી જેટલો વધારે બેસન ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો 1 મિનિટમાં તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરતા જઈ આપણે બેટર બનાવી લઈશું। ભજીયાનું બેટર બનાવતી વખતે થોડું પાણી ઉમેરતા જઈને જ બેટર બનાવવાનું છે। જો તમે એકસાથે પાણી ઉમેરી દેશો ને તો તેમાં થોડા ગાંઠા પડી જશે અને ભજીયા એકદમ સારા નહીં બને। તો 1 થી 2 મિનિટમાં તમે જોઈ શકો છો આપણું ભજીયાનું બેટર એકદમ સરસ રીતે બની ગયું છે। તો આપણે બેટરની થિકનેસ આ રીતની રાખવાની છે। જો તમે બેટર થોડું ઢીલું કરી નાખશો ને તો તમને ભજીયા પાડવામાં થોડી મુશ્કેલી પડશે। તો આપણે બેટરની થિકનેસ આ રીતની રાખવાની છે। તો હવે આપણે બેટરને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે। તો હવે આપણે ભજીયા બનાવી લઈએ। તો ભજીયા બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તો હવે આપણે આ રીતે હાથમાં થોડું બેટર લઈ અંગૂઠાની મદદથી બેટરને આ રીતે થોડું અલગ કરતા જઈ આપણે કુંભળિયા ભજીયા પાડી લઈશું। કુંભળિયા ભજીયાની ખાસિયત જ એ હોય છે કે તે સાઈઝમાં એકદમ નાના હોય છે અને તે ખાવામાં એકદમ ક્રિસ્પી હોય છે। તો હવે આપણે આ જ રીતે બધા ભજીયાને પાડી લઈશું અને આપણે ભજીયા પાડતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે। તો મેં આ જ રીતે તમે જોઈ શકો છો બધા જ ભજીયા પાડી લીધા છે। તો હવે 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે ભજીયાને આ રીતે થોડા ફેરવી લઈશું અને ભજીયા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો ને
તો ભજીયા એકદમ ક્રિસ્પી તો થઈ જશે પણ અંદરથી તે કાચા રહી જશે। અને ગેસની ફ્લેમ સ્લો રાખશો ને તો ભજીયામાં તેલ એબ્ઝોર્બ થઈ જશે અને ખાતી વખતે ભજીયાનો સ્વાદ સારો નહીં આવે। એટલા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે આ ભજીયાને એક પ્લેટમાં કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા ભજીયામાં બિલકુલ તેલ પણ નથી ભરાયું। તો હવે આપણે આ જ રીતે થોડું હાથમાં બેટર લઈ આંગળીઓ વડે પ્રેસ કરતા જઈ આપણે કુંભળિયા ભજીયા બનાવી લઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી ભજીયાને લગભગ 2 થી 3 મિનિટ સુધી તળી લઈએ। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા એકદમ ક્રિસ્પી એવા કુંભળિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે આ ગરમા ગરમ ભજીયાને સર્વ કરી લઈએ। તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ કુંભળિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। મેં આ ભજીયાને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કર્યા છે। તમે આ ભજીયાને છાશ કે ચટણી સાથે પણ ખાઈ શકો છો। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે।